અનેક વિવાદોની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે રોચક તબક્કામાં છે। ઉમેદવારી પરત ખેંચવાના એક દિવસ પહેલા જ હવે ભારે ખેંચતાણ પણ જોવા મળી રહી છે। હોર્સ ટ્રેડિંગના ડરથી કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે અને આજે સાંજે કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ રાજ્ય ચૂંટણી આયોગને આ અંગે ફરિયાદ પણ કરશે। આધાર પુરાવાઓની સાથે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે ચૂંટણી આયોગને ફરિયાદ કરશે। ત્યારે પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરાતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખોટી રીતે રદ કરાયા હોવાના પણ આરોપ સાથે આજે ચૂંટણી આયોગને મળશે અને કોંગ્રેસ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાનો આરોપ લાગી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવારોને લોભ લાલચ પ્રલોભન અપાતા હોવાનો પણ આરોપ લાગ્યો અને કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ જે પુરાવાના આધાર પર આ અંગે ફરિયાદ પણ કરશે અને જરૂર પડશે તો કોર્ટમાં જવાની પણ કોંગ્રેસે તૈયારી બતાવી છે। કેટલા વાગે જે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ છે તે ફરિયાદ કરવાનું છે અને શું અપડેટ મળી રહ્યા છે તેને લઈ 4 વાગે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પહોંચશે રાજ્ય ચૂંટણી આયોગ અને ફરિયાદ કરશે। એમનો જે દાવો છે એ પ્રમાણે એમના ઉમેદવારોને પ્રલોભન આપવામાં આવી રહ્યા છે, દબાણ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ એમના ઉમેદવારી પત્રો જે છે એ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવે છે। ઉમેદવારોનું ટિકિટનું ટેન્શન તો પૂરું થઈ ચૂક્યું છે પણ કોંગ્રેસ પક્ષના આગેવાનોનું હવે ટેન્શન વધી ચૂક્યું છે। ઉત્તર ગુજરાત હોય, રાજકોટ હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે। ઉત્તર ગુજરાતની અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો કલોલની વાત કરવામાં આવે તો કલોલ નગરપાલિકાની 4 બેઠક જે છે એ ભાજપ તરફી બિનહરીફ થઈ ચૂકી છે અને ગઈકાલે જે માહિતી મળી તે પ્રમાણે એક ઘટના સર્જાઈ હતી। વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર જે છે તેને બળજબરીપૂર્વક ઉઠાવવામાં આવ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ હતો અને શહેર ભાજપ પ્રમુખનું કહેવું હતું કે કોંગ્રેસ પોતાના ઉમેદવારો સાચવતી નથી અને ખોટા બેબુનિયાદ આરોપ ભાજપ પર લગાવી રહી છે। નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલી ચૂંટણી 53 બેઠકો અને 13 વોર્ડની ચૂંટણી છે પરંતુ 15 થી 20 કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આ જ પ્રકારની સ્થિતિ કલોલની પણ છે। કલોલમાંથી પણ 15 થી 20 જે દાવેદારો ઉમેદવારો જે છે કોંગ્રેસના એમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। હવે કોંગ્રેસ માટે ઉમેદવારો બચાવ અભિયાન શરૂ કરવું પડ્યું છે અને અજ્ઞાત સ્થળે તેમને લઈ જવા પડ્યા છે અને આ સમગ્ર પરિસ્થિતિ રાજ્યવ્યાપી હોવાનો આરોપ છે કોંગ્રેસનો અને એ જ આરોપ સાથે આજે રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરવામાં આવશે। જી કલ્પેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના કાર્યાલય ખાતેથી। કોંગ્રેસ જ્યારે 4 વાગે ચૂંટણી આયોગની ફરિયાદ કરવા માટે જઈ રહ્યું છે કયા પ્રકારની તૈયારી ત્યાં જોવા મળી રહી છે રાજલ? ગીતા, ખાસ કરીને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 150થી પણ વધુ જે ઉમેદવારો છે કે જે બિનહરીફ થયા છે અને ખાસ કરીને જે રીતે કોંગ્રેસ જે આક્ષેપ કરી રહી છે કે એમના જે ઉમેદવારો છે તેમને લોભ લાલચ આપવામાં આવી રહી છે ને અનેક ફરિયાદો છે કે જે અહીંયા આગળ કોંગ્રેસ કાર્યાલયમાં અહીંયા આગળ આવી રહી છે। ખાસ કરીને અહીંયા આગળ લીગલ ટીમ પણ બેસાડવામાં આવી છે। તમામ લોકોની જે ફરિયાદો છે, જે પુરાવા છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને આજે 4 વાગે તેઓ ગાંધીનગર જે ચૂંટણી આયોગ છે ત્યાં આગળ જઈને અને આ ફરિયાદ છે તે કરવાના છે। ગીતા, ખાસ કરીને અત્યારે પણ અહીંયા આગળ જે કોંગ્રેસના નેતાઓ છે કે જે પોતાના ઉમેદવારોને બચાવવાનું જે મિશન છે તે હાથ ધર્યું છે અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદની જે 2 સીટ ગુમાવવી પડે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ ચૂકી હતી। એમાં વાસણા અને સરખેજનો પણ સમાવેશ થયેલો છે અને એટલા જ માટે આજે ખાસ કરીને કોંગ્રેસના જે સમિતિ મંડળ છે તેમના દ્વારા આજે ગાંધીનગરમાં 4 વાગે જે ફરિયાદ છે જે ચૂંટણી આયોગને કરવામાં આવશે। ગીતા જી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। આ સાથે જ વાત હવે રાજકોટની કરી લે તો રાજકોટમાં 20 થી વધુ ઉમેદવારોને જ્યારે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે તેવામાં કાલાવડ બાજુના એક ફાર્મ હાઉસમાં કોંગ્રેસના ઉમેદવારોને રખાયા હોવાની માહિતી। રાજદીપસિંહ જાડેજાના મિત્રના ફાર્મ હાઉસમાં ઉમેદવારોને રખાયા। નવા અને પ્રથમ વખત જે ચૂંટણી લડી રહ્યા છે ઉમેદવારો તેમને ત્યાં લઈ જવામાં આવ્યા છે। ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે આ માટે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે ભાજપ અમારા ઉમેદવારને તોડે નહીં તે માટે તેમને અમે લઈ ગયા છીએ। 2 દિવસ પહેલા ભાજપે ઉમેદવારોનો સંપર્ક કર્યો હોવાની વાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે। ભાજપ પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી રહી છે તેવો આરોપ પણ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, કઈ જગ્યાએ રાખવામાં આવ્યા છે આ તમામ ઉમેદવારોને? ચોક્કસ કાલાવર રોડ પર એક ફાર્મ હાઉસ છે, ત્યાં કોંગ્રેસના જે ઉમેદવારો છે ગઈકાલ રાતથી રાખવામાં આવ્યા છે
અને શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા તેની સાથે છે. રાજદીપસિંહ જાડેજાના કોઈ અંગત મિત્ર છે, તેમના ફાર્મ હાઉસમાં આ ઉમેદવારોને રાખ્યા હોવાની પ્રાથમિક હકીકત સામે આવી રહી છે. બીજી તરફ અડધીથી પોણી કલાકમાં રાજકોટ પહોંચી શકાય, એટલે કે કાલાવર રોડથી કદાચ 25 થી 35 કિલોમીટરના અંદરમાં આ જે ઉમેદવારો છે તેમને રાખવામાં આવ્યા છે. 20 થી 22 જેટલા જે ઉમેદવારો અને અમુક જે આગેવાનો છે, રાજદીપસિંહ જાડેજા સહિતના જે આગેવાનો છે તે તેમની સાથે છે. તોડજોડની નીતિને લઈને બરાબરનું રાજકોટની અંદર રાજકારણ ગરમાયું છે. જ્યારથી ટિકિટની વાત હતી ત્યારથી લઈ અને અત્યાર સુધી જે શહેરની અંદર કોંગ્રેસ હોય કે ભાજપ હોય, રાજકારણ બરાબરનું ગરમાયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીનો બરાબરનો જંગ જામે તેવી શક્યતાઓ છે, કેમ કે કોંગ્રેસ દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો ભાજપ પર કરવામાં આવ્યા છે. શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને પોતાના જે ઉમેદવારો છે તેને તોડજોડ કરવામાં આવી રહ્યા હોવાની પણ રાજદીપસિંહ છે તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ ઓફર પણ કરવામાં આવી છે. 2 દિવસ પહેલા તંત્રનો ઉપયોગ કરીને પણ 2 ઉમેદવારોનો સંપર્ક કર્યો હોવાનો પણ રાજદીપસિંહ જાડેજાએ દાવો કર્યો હતો. બીજી તરફ શહેર ભાજપના પ્રમુખ સાથે પણ થોડીવાર પહેલા જ એબીપી અસ્મિતાએ વાતચીત કરી, તો એમને કહ્યું કે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી શકતું નથી, ખોટા આક્ષેપો કરે છે. તોડજોડની કોઈ નીતિ અમારી નથી, અમારા કાર્યકર્તાઓ ફિલ્ડમાં છે. કોંગ્રેસના કોઈ કાર્યકર્તા આજે પણ ફિલ્ડમાં જોવા મળતા નથી. આવા આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને હવે મતદારોનો મિજાજ શું રહેશે તેના પર સૌ કોઈની નજર છે, કેમ કે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક ઉમેદવારો, સ્થાનિક જે પ્રશ્નો છે તેને લઈને લોકો મતદાન કરતા હોય છે. ત્યારે અત્યારે જે એક્સક્લુઝિવ જે માહિતી મળી રહી છે કે કાલે સાંજ સુધી જે ઉમેદવારી પરત ખેંચવાનો સાંજે 3 વાગ્યા સુધીનો સમય છે, એટલે કે 5 કે 6 વાગ્યા સુધીમાં અથવા તો 4 કે 5 વાગ્યા સુધીમાં તમામ જે 20 થી 22 જેટલા નવા ચોક્કસ પરાક્રમ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.